ધાનેરા તાલુકાના ખાવર ગામ પાસે આવેલા રેલ નદીના પુલ પર આજે ટ્રિપલ અકસ્માત સર્જાયો છે. પિકઅપ, ડાલુ, એક કાર તેમજ એક રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો છે અને અકસ્માતને લઈ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. સમગ્ર ઘટનાની જાણ 108ની ટીમને કરતા 108ની ટીમ પણ ઘટના સ્થળે આવી પહોંચી છે. જાણવા મળતી માહિતી અનુસાર 2 કરતાં વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે અને આ ઈજાગ્રસ્તોને ખાનગી વાહનો દ્વારા ધાનેરાની ખાનગી હોસ્પિટલો ખાતે સારવાર અર્થે ખસેડાયા છે. અકસ્માતને લઈ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે તો બીજી તરફ આ જગ્યા પર અવારનવાર અકસ્માત સર્જાય છે અને અકસ્માતને લઈ કલાકો સુધી અન્ય વાહન ચાલકોને હેરાન થવું પડે છે. તાખા સાઈડ જતો રસ્તો ખુલ્લો કરાવવા માટે વાહન ચાલકોએ માંગ કરી હતી તો ધાનેરાના કેટલાક નેતાઓએ રસ્તો ખુલ્લા કરાવવાના પોસ્ટરો પણ છપાવ્યા હતા, પરંતુ આજ દિવસ સુધી તે રસ્તો ખુલ્લો થયો નથી. રસ્તો ખુલ્લો કરવા માટે વાહન ચાલકોની માંગ ઉઠી રહી છે, ત્યારે અવારનવાર આવા અકસ્માતોમાં અન્ય